રાજા કેરીની સિઝન ચાલી રહી છે ત્યારે અમદાવાદમાં ભગવાન સ્વામિનારાયણને કેરી ઉપરાંત તેમાંથી બનાવેલી વિવિધ વાનગીઓ અર્પણ કરવામાં આવી। શાસ્ત્રમાં કહેવાયું છે કે ઋતુ પ્રમાણે ભક્તિ કરવી જોઈએ। આ બાબતને અનુસરતા અમદાવાદમાં આવેલા કુમકુમ સ્વામિનારાયણ મંદિરમાં આમ્ર મહોત્સવ યોજાયો। મહોત્સવમાં પ્રભુને કેરી તેમજ કેરીમાંથી બનાવેલી વાનગીઓનો ભોગ ધરાવાયો, જેમાં મેંગો ઉત્તપ્પા, મેંગો ચીલા વગેરે જેવી 36 પ્રકારની કેરીઓમાંથી વાનગીઓ બનાવવામાં આવી હતી। આ તમામ વાનગીઓને એવી રીતે ગોઠવવામાં આવી હતી કે જાણે તેને જોતા જ રહેવાનું મન થઈ જાય। શ્રદ્ધાળુઓ રવિવાર સાંજ સુધી આમ્ર મહોત્સવના દર્શન કરી શકશે। તો હાલ અત્યારે ઉનાળાનો સમય ચાલી રહ્યો છે અને કેરી જેને આમ્ર કહેવામાં આવે છે, તો સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ખાતે ભગવાનના 23મા પાટોત્સવ પ્રસંગે ઘનશ્યામ મંદિરના જે બહેનો છે એમણે આમ્ર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને આમ્ર મહોત્સવની અંદર ભગવાનની અંદર કેરીનો મોટો ઢગલો કરવામાં આવ્યો હતો। હવેલી તેમજ મંદિરોમાં યોજાતા આમ્ર મહોત્સવને જોવાનો લાહવો અનેરો હોય છે અને આથી મોટી સંખ્યામાં લોકો તેના દર્શનાર્થે આવે છે અને આવા અનેરા દર્શન કરીને તેઓ ધન્યતા અનુભવે છે। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે ઝલક અધ્યારુ, GSTV, અમદાવાદ।